आदेश हरिमते सामान्यम सावजम जोगमिकाई ज्यावनियम प्रज्वासन दिव्यम दिव्यम मननम वाय न करेमी न कारेमी तस्मन्ते प्लिकवैनय पान वोष નૌકાર મનમાં गुरुवंदन छामी हमासो मंदिर जय जय छामी हमासो मंदिर जय चकार सुख राय सुख तपा शरीर निराबाद सुख यात्रा निर्भव छोजी
સ્વામી સાચા છે વાત પાણી લાભ છે ઈચ્છામી ખમાસમો દિવ્યામ જય ચાગાનો સંદેશા ભગવાન અબુઠમી અભિંતર રાયમ ખામેઓ ઈચ્છમ ખામી રાયમ જંકિંચી અપત્યમ પરપત્યમ બત્તે પાણી વિનય વ્યાવચે અલાવે સલાવે ઉચ્ચાસન સ્માસન અંતર પાસે વિભાસાય જંકિંચી મજ્જા વિના પરિહીનમ સુમબાવારવત બે જાણા અહમ ના જાણામી તો સર્વ વિશાળ છામી ખમાસમો દિવ્યામ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્વસાહનો એસો પંચન મુકારો સબ્બપાવપણાસણો મંગલાણે ચ સબ્વેસિમ પડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા બંડા શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફળ દાતા ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ સૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાખયા નેત્રમ લીતિદમ દેવ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એવં સુદિઠ્ઠીશ્વરગણ સય્યો સંગસ સંતિ જન ચંદો મજ્જવિ કરે વ્રખમ મુનિ સુંદર સુરી તું મહિમા જય વીરાય જગગુરુ ઓમ મમ ત્વ બાબો ભૈવમ ભવનિવ્યો મગ્ગાણુ સાર્ય ઇઠ્ઠ ફલ સિદ્ધિ જય ગુરુ સૌ પ્રથમ સામાયિક અને સ્વાધ્યાયના આ અનુષ્ઠાનની અંદર આપ સૌ અત્રે પધાર્યા તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા ઉન્માર્ગની અંદર રહેલા ભવ્ય જીવોને સન્માર્ગની અંદર લાવવા માટે અને સન્માર્ગની અંદર આવેલા ભવ્ય જીવોને મોક્ષ સુધી પહોંચાડવા માટે આ જૈન શાસનની સ્થાપના કરતા હોય છે. સૃષ્ટિની અંદર રહેલા જીવોને બે ભાગની અંદર આપણે વહેંચી કાઢીએ છીએ. કેટલાક જીવો એવા છે કે ક્યારે પણ મોક્ષ માર્ગની અંદર પ્રવર્તન કરવાનું નથી. એમના માટે મોક્ષ માર્ગનો યોગ્યતા છે જ. એટલે જ્યારે જ્યારે વિતરાગ પરમાત્મા જે કઈ જીવને ઉદ્દેશીને કહે છે એ કયા જીવોને ઉદ્દેશીને કહે છે કે જે જીવો મોક્ષ માર્ગ માટે પાત્રતા ધરાવે. બહુ તાત્વિક શબ્દો નથી વાપરતો, પણ જેને જાણવું હતું એ બધા જીવો અભવ્ય છે. અભવ્ય જીવો મોક્ષ માર્ગની અંદર ક્યારે આવી ના શકે.
અને બાકીના બધા જે જીવો છે જે કાળાંતરે પણ મોક્ષ માર્ગમાં આવવાના છે અને રત્નત્રયની આરાધના કરી મોક્ષે પામવાના છે, એ જીવોને ઉદ્દેશીને જ એ જીવોને મોક્ષ માર્ગમાં લાવવા માટે અને જે જીવો મોક્ષ માર્ગની અંદર આવી ગયા છે એમને મોક્ષ સુધી પહોંચાડવા માટે આ શાસનની સ્થાપના કરે છે. એ વાત તો નિશ્ચિત છે કે પીએચડી કે એમકોમ કે માસ્ટરી કરવી હોય એને શરૂઆત તો કેજીથી જ કરવી પડશે. કોલેજની ગ્રેજ્યુએટ ડિગ્રીનો આધાર હાઈસ્કૂલના ગ્રેજ્યુએટ ઉપર છે અને હાઈસ્કૂલના ગ્રેજ્યુએટનો આધાર પ્રાથમિક શાળામાંથી ગ્રેજ્યુએટ થાય પછી જ છે અને પ્રાથમિક શાળામાંથી ગ્રેજ્યુએટ એ જ થઈ શકે જે શાળાની અંદર ગયો હોય. આ જ વાતને અહીંયા આગળ શાસ્ત્ર પ્રમાણે કહેવું હોય કે મોક્ષે એ જ પહોંચી શકે જે અયોગી કેવળી બને તે. અયોગી તે જ બની શકે જે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામે તે. આ પૂર્વ ભૂમિકા હું કહું છું. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ જ પામી શકે જે વિતરાગ બને તે. વિતરાગ એ જ બની શકે જે અપૂર્વકરણ કરે તે. અપૂર્વકરણ એ જ કરી શકે જે અપ્રમત્ત સંયમ પામે તે. અને એની પણ ભૂમિકા સર્વવિરતિ ધર્મ છે. સર્વવિરતિનો પાયો દેશવિરતિ છે અને દેશવિરતિનો પાયો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન પામ્યા વગર ભાવથી સર્વવિરતિ આવે નહીં, દ્રવ્યથી આવે. પણ સમ્યક દર્શનમાં કોણ પામી શકે એની પણ આપણે વિચારણા કરવાની. અને સમ્યક દર્શનનો પાયો જેને કહેવાય એ અપુનર્બંધક અવસ્થા. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય એને આ અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરવી. જેનું સરળ જો નામ કોઈ હોય તો માર્ગાનુસારી. એટલું દુર્લભ છે પણ આવશ્યક છે, અનિવાર્ય છે. એટલે જ મહાપુરુષોએ પ્રભુની અંદર જે પ્રાર્થના કરી, પ્રાર્થના સૂત્ર જય વિરાય, એ જય વિરાયની અંદર જે 13 માંગણીઓ કરી એમાં શું માંગણી કરી? હોમ મમમ ત્વપ ભાવો ભવમ ભવાનિભો મગ્ગા અનુસારિયા. માર્ગાનુસારીની વાત કરી. માર્ગાનુસારીના પણ 3 સ્ટેજ, 3 ડિવાઈડ કરી. બોસ્ટન જવું હોય અને ગાડી જો વોશિંગ્ટન તરફ દોડતી હોય તો બોસ્ટન ક્યારે પહોંચાશે? ક્યારે નહીં. જવું છે નોર્થમાં, ગાડી દોડી રહી છે સાઉથ તરફ. પેલો ગાડી દોડ્યા જ કરે, આવે જ નહીં. પૂછે કોઈ માર્ગની અંદર કે મારે જવું છે નોર્થમાં બોસ્ટન, મારો રસ્તો તો બરાબર છે ને? તો શું જવાબ આપે? ભાગશાળી, તારે જવું છે એ વાત સાચી છે પણ તારી ગાડી ઊંધી દિશા. તું ક્યારે પહોંચીશ? એટલે પહેલા એને શું કરવું જોઈએ?
જે માર્ગ બોસ્ટન લઈ જતો હોય, નોર્થમાં લઈ જતો હોય, એ તરફ ગાડીને વાળવી છે. અને જે ડેસ્ટિનેશન હોય એની તરફ આપણે ગાડીને પહેલા ફેરવવી પડે કે ના? બસ ઊંધે રસ્તે જતી ગાડીને જે સાચો માર્ગ છે, જ્યાં આગળ પ્રગતિ કરતા કરતા ડેસ્ટિનેશન કે મોક્ષમાં પહોંચી શકાય, એ જે ફેરવવાની ક્રિયા, એનું નામ શું? માર્ગ અભિમુખ. એટલે સૌથી પ્રથમ સ્ટેપ તો શું છે મોક્ષે જવા માટે? માર્ગ અભિમુખ બનવું પડે. રેલવેની એન્જિન, એની સાથે જે કમ્પાર્ટમેન્ટ એટેચ થયા હોય, એ કમ્પાર્ટમેન્ટને ડેસ્ટિનેશન સુધી ક્યારે પહોંચાડે? ટ્રેક ઉપર એ કમ્પાર્ટમેન્ટ હોય તો, કે ટ્રેકની બહાર હોય તો? ટ્રેકની અંદર હોય. ટ્રેક ઉપર હોય કમ્પાર્ટમેન્ટ, એને પેલું એન્જિન ડેસ્ટિનેશન સુધી લઈ. એટલે ટ્રેકની જે બહાર હોય એ કમ્પાર્ટમેન્ટને પહેલા શું કરવું જોઈએ? ટ્રેક ઉપર. એનું નામ માર્ગ અનુસારી. અને એનું પહેલું સ્ટેજ શું કહ્યું? માર્ગ અભિમુખ. કયા જીવો માર્ગ અભિમુખ બન્યા છે, કેવી રીતે ખબર પડે? એના માટે માર્ગાનુસારીના જે બધા લક્ષણો, એ લક્ષણોમાં પહેલું જે માર્ગ અભિમુખ બન્યું કહ્યું, એના 4 લક્ષણો. એમાં પહેલું મૂક્યું સરળતા, બીજું મૂક્યું સદાચાર, ત્રીજું મૂક્યું ઔચિત્યનું સેવન, અત્યંત દયા. આ પ્રાથમિક ગુણ છે. એટલે પહેલો કયો ગુણ છે? સરળતા. કેવી કોને સરળતા? એની વ્યાખ્યા શું છે? તો સરળતાને સમજવા માટે પહેલા એ જાણવું જોઈએ વક્રતા શું છે. તો કહો, અમે સરળ છે કે વક્ર છે કેવી રીતે ખબર પડે? પહેલા તો એ જાણવું પડે કે રોગ થયો છે કે એના ચિહ્નો શું છે. એ તો કહો. ડોક્ટર પાસે જાઓ, પણ એના એમ કહીને ના કહો કે મને ન્યુમોનિયા થયો છે. કોઈ એમ નથી કહેતું કે મને હાર્ટ એટેક છે. એ ના કે એના લક્ષણો કે કરો કે મને છાતીમાં દુખે છે, મને પેટમાં દુખે છે, એમ જ કહે ને. એ એમ નામ કહે કે મને સિરોસિસ છે ને કોલાઇટિસ છે. એને તો ખબર જ નથી સિરોસિસ શું છે. પણ એ તો એમ તો કહે ને કે મને ભૂખ નથી, ઉલટીઓ થાય છે. આ બધા એના ચિહ્નો છે. ચિહ્નો ઉપરથી ખબર પડે. આપણે લેબલ મારી દઈએ કે હું આમ છું, તેમ છું, હું આમ છું, તેમ છું. એમ લેબલ અહીં કામમાં નથી આવતું. પૈસા આપીને લેબલ ખરીદાય છે. સારા હોવું એક વસ્તુ અલગ છે, અને સારા કેવડાવું એ બેમાં બહુ ફરક છે. આપણે નક્કી કરવું છે કે સમાજની અંદર, સંસ્થાની અંદર, લોકની અંદર સારા કેવડાવું છે કે સારા બનવું છે. સારા કેવડાવું યશ એ પુણ્યનો પ્રતાપ છે. અને સારા બનવું એ શાનો પ્રતાપ છે? કર્મની નિર્જરા. બહુ ધ્યાનથી સાંભળો. આપણે પુણ્ય કમાવાનું નથી. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે શ્રાવકે પુણ્ય કમાવું. કારણ કે એ પુણ્યની અસર ક્યાં વર્તાશે? સંસારમાં કે મોક્ષમાં? સંસાર. તો શું આપણે પુણ્ય કમાઈને સંસારમાં રખડવું છે?
શરૂઆતની ભૂમિકાની અંદર કદાચ પુણ્ય કમાઈ જાય, પુણ્ય આવી જાય, એ અલગ વસ્તુ છે, પણ લક્ષ્ય શું હોવું જોઈએ? કર્મની નીતિ. જેમ જેમ કર્મના જે લેયર્સ હોય ને એ આત્મા ઉપરથી ખસતા જાય એમ એના ગુણો પ્રગટ થાય. એ ગુણો પ્રગટ થાય એટલે આપણે સારા બનીએ. પેલા પુણ્યના લેયર ઉપર નાખ્યા કરીએ તો અંદરના ગુણો પ્રગટે ખરા ના. અને બધા જ પુણ્ય કેવા છે? અઘાતી કર્મો જ છે ને. પાછા તમારો યશ સમાજની અંદર ફેલાયો એનો અર્થ શું હોય? ખ્યાતિ તમારી ફેલાઈ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, એ યશ નામ કર્મનો ઉદય છે. અને યશ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ છે. અને પુણ્યને પણ એક વખત શું કરવાનું છે? કાઢવાનું. એ પુણ્ય પણ આપણને સંસારની અંદર રખડાવનારા છે, રજલાવનારા છે. માટે પુણ્ય બાંધવાનો આશય ન હોય. જેને મોક્ષે જવું હોય એનો આશય શું હોય? નિર્જરા. આપણા બધા જ અનુષ્ઠાનો કેવા છે? નિર્જરા લક્ષી. એ નિર્જરા લક્ષી ખેડૂત અનાજની વાવેતર કરે અને કદાચ ઘાસ આવી જાય અલગ વસ્તુ છે, પણ આજ સુધી કોઈ પણ ખેડૂત ઘાસ માટે ખેતી કરતો, અનાજ માટે. પ્રશ્ન એ છે, તમે સરળતાની વાત કરો છો, પણ પહેલા વક્રતા કોને કહેવાય એની તો વાત કરો. વક્રતાનું સ્વરૂપ સમજ્યા વગર સરળતા શું છે એનો ખબર નહીં પડે. અને એ વક્રતા કોને કહેવાય? એનો એક સુંદર પ્રસંગ છે. અને આ પ્રસંગ કયો કોને? મંગલાચરણનો છેલ્લો શ્લોક મેં કયો હતો? એવં સુદિષ્ટિ સુરગણ સયો સંઘ સંતિ જન ચંદો મજ્જવી કરે રખમ મુનિ સુંદર સુરી. મુનિ સુંદર સુરી મહારાસા એમને એક ચરિત્ર લખ્યું છે, દયાનંદ કેવડી ચરિત્ર. અહીંથી જે કઈ વાત કહેવામાં આવે છે એ કોઈ શબ્દ મારો નથી, આ મહાન આચાર્યનો શબ્દ છે. વક્તાએ ધ્યાન રાખવું છે, જે કઈ વસ્તુ સંઘ સમક્ષ કહેવાય એ પૂર્વાચાર્યોએ કહેલા શબ્દો હોવા જોઈએ. પોતાની મતિ પ્રમાણે એક શબ્દ કહેવાનો અહીંયા બેઠા પછી અધિકાર નથી. કારણ કે છદ્મસ્ત છે, ઉત્સુક પ્રાણો જે કંઈ દોષ લાગે એનો મહાન ભાગીદાર કોણ હતા એ સમજી લઈએ પહેલા, કે તમે જે આચાર્ય ભગવાનની વાત કરો છો એ હતા કોણ. બહુ સરસ આ આચાર્ય ભગવાનનું ચરિત્ર, જે દયાનંદ કેવડી ચરિત્ર લખે છે. 1436 વિક્રમની 1436 ની અંદર આ મહાપુરુષનો જન્મ. 7 વર્ષની ઉંમરે એમની વિદ્વતા, એમની ચતુરતા, એમની બુદ્ધિ પ્રજ્ઞા અને એમનો પ્રભાવ તે વખતના આચાર્ય ભગવાન. અને આચાર્ય ભગવાન પણ કોણ હતા? સામાન્ય રીતે દીક્ષા 8 વર્ષે અપાય છે. 1443 ની અંદર 7 વર્ષની ઉંમરે એમની જે બુદ્ધિ ચાતુર્ય થી પ્રભાવિત થયા અને એનું તેજ, એનો પ્રભાવ જોઈ શ્રી રાણકપુર તીર્થના રચનામાં જેમને નિશ્રા આપી એવા શ્રી સોમચંદ્ર શ્રી મહારાજ
એમને આ બાળકને જોયું અને મહાપ્રભાવ થશે એવું એમને ભાખ્યું અને આ બાળકે દીક્ષા લીધી. મુનિ સુંદર શ્રી મહારાજ યુવાની વયે એમનો જે શાસ્ત્રાભ્યાસ થયો ને એમની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, સહસ્ત્રાવધાની નહીં, સહસ્ત્રાવધાની. 108 ચાંદીના શકોરા, કુંડી જેને આપણે કહીએ, એમાં જુદા જુદા લેવલનું પાણી નાખવામાં આવે. કેટલા? 108. અને મુનિરાજની આંખો એ પાટા બાંધી દેવામાં. આ શતાવધાની ને સહસ્ત્રાવધાની કોને કહેવાય એની વાત કરું છું. અને દરેક જે ચાંદીના શકોરા છે, દાણીથી, એટલે આપણે જે દાડિયા રમે છે એનાથી ટકોરા કરવાના, ધ્વનિ પેદા થાય. અને પછી મુનિરાજને પૂછવામાં આવે કે 27માં શકોરા કે 57માં કે 63માં કે 83માં કયા શકોરમાંથી આ ધ્વનિ પેદા થાય? આચાર્ય ભગવાન તરત કહી દે કે આ 63નું શકોર. પહેલા બધા શકોરા ગોઠવી લાઈનસર બધા ધ્વનિ દાણીથી ઊભા કરવામાં આવે. પછી 108 શકોરા તમે પૂરા કરી નાખ્યા. હવે એને પૂછવામાં આવે છે કે મુનિરાજ, આ જે ધ્વનિ છે એ 54માંથી ઊભો થયો કે 84? અને આ મુનિરાજ એમનો સાચો જવાબ. મતિ જ્ઞાનનો કેટલો ઉત્તમ પ્રકારનો ક્ષયોપસમ હશે. એ મુનિરાજ એમને 64ની અંદર, 66ની અંદર, 1466ની અંદર એમને આચાર્ય પદવી આપી. કેવા કેવા પૂર્વાચાર્યો આ શાસનની અંદર થયા છે, કેટલી સિદ્ધિઓ એમને પ્રાપ્ત કરી છે. એ મુનિરાજે શાંતિનાથ ભગવાનનું આ સ્તોત્ર રચ્યું, સંતિકર. અને આ ગાથા એની છે, એવમ સુદીઠી સુરગા સયો સંકસ શાંતિજીના ચંદો મજ્જવી કરે રખમ મુનિ સુંદર સૂર્ય થો. એ એવા આચાર્ય ભગવંતે જયાનંદ કેવળી ચરિત્ર રચ્યું અને એની અંદર આ વક્રતા કોને કહેવાય એનું એક દ્રષ્ટાંત. રાજપુર નગરની અંદર એક ગોવાળી, ગોપાલ નામનો ગોવાળ. ગોવાળિયાનું તો કામ જ ગાયોને ચરાવે. પણ આ ગોવાળીઓ પોતાની જ ગાયો નહીં, પણ આજુબાજુના જે પડોશીની જે કંઈ ગાયો હોય એને પણ ચરાવવાનું કામ કરે. એ રીતે એમને પોતાની 5-7 ગાયો નહીં, પણ બીજી 50-60 ગાયો એને ચરાવવાનું આ કામ કરે. અને એ ચરાવે અને એનું દૂધ પણ પોતે તૈયાર કરે. એમાંથી મોટા ભાગનું એમના માલિકીને આપી દે. થોડું ઘણું દૂધ એને આ ચરાવવા માટેના વેતન સામે એને થોડા ઘણા પૈસા. ગામડાનો આ ગોવાળી ધીમે 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 કરતા એની પાસે થોડું ધન એકત્ર થાય. હવે ગામડું ગોપાલ એ રે કેવા વાસની, લગભગ લીપણની ઝૂંપડી. અને આ બધી ઝૂંપડીઓને બારી બારણા હોય ખરા? એમ કરતા કરતા સમય જતા એની પાસે થોડું દ્રવ્ય ભેગું થાય. એને એમ કે કોઈ ભગવાનતરની અંદર, મારા કુટુંબની અંદર કોઈ પ્રસંગ આવે તો આ દ્રવ્ય કામમાં
ભેગું થાય એટલે શું પ્રોબ્લેમ ઊભા થાય? પહેલા અનુભવી છે ને. પહેલું તો જે દ્રવ્ય ભેગું થયું, થોડું થોડું કરતા કરતા વર્ષો પસાર થયા અને થોડું જે કંઈ દ્રવ્ય ભેગું થાય એટલે પહેલી શું ચિંતા થાય? દ્રવ્ય મૂકવું ક્યાં? એટલે દ્રવ્ય કમાઈએ એટલે પહેલો જ પ્રોબ્લેમ ઊભો થાય છે આની ચિંતા. જેને જેને વધારે દ્રવ્ય હોય એને ચિંતા વધારે હોય. એટલે દ્રવ્ય પણ ચિંતાનું કારણ છે એ તો નક્કી થઈ ગયું. અને ચિંતા એ શું છે? મનની અંદર થતી ચિંતા એ દ્રવ્ય માટે થતી હોય એટલે એનું રક્ષણાબંધી આર્ત ધ્યાન. અને જેને ધન હોય એનો બીજો પણ પ્રોબ્લેમ ઊભો થાય કે કોઈ જાણે અને લૂંટી લે, એનો પાછો શું હોય? બરાબર છે કે નથી બરાબર? કે હું ભૂલ કરી ગયો છું? ભય પણ હોય ને. એટલે ભય એ શું છે? નો કસાય છે. હવે આ બહુ ભારે શબ્દ તમે હજી તો કસાય શું છે ખબર નથી, તમે નો કસામાં પહોંચી ગયા પાછા. એની સ્પષ્ટતા તો કરવી પડશે. સાંભળ્યું જ નથી નો કસાય. તો પેલા કસાય તો ખબર છે કે નહીં? કસ અને આય જે સંસારની વૃદ્ધિ કરે એ કસાય. કસ એટલે સંસાર, આય એટલે વૃદ્ધિ. બહુ સરળ રહેશે ને યાર. હવે એ કસાયને પાછા પુષ્ટ કરનારા એમના કઝિન બ્રધર્સ, અને એ કેટલા છે? 9 છે. મુપત્તિ આપણે અહીંયા પડો લે ને, હમણાં મુપત્તિનું પરિલેણ કર્યું એમાં આ બધું આવે જ છે કે નવું મેં ઊભું કર્યું. કોઈ પ્રશ્ન આ બધું ક્યાંથી લઈ જાય? હું નથી લઈ આવ્યો, તમે મુપત્તિમાં બોલ્યા જ છો અથવા તો ભાવના તો કરી છે ને. એમાં 4 કસાય પણ આવી ગયા. આ 2 સભા અને 2 ઢીંચણ ત્યાં મૂક્યા, ક્રોધ માન માયા લોભ. અને પછી શું મૂક્યું? નો કસાય મૂક્યા. 9 હાસ્ય રતિ અર્તિ ભય શોક અને દુકંચા. એમાં ભય આવ્યો કે નહીં? હવે પૈસા જ ના હોય તો ભય આવે ખરો? સાધુ ભગવાનની ચિંતા કરી કે કાલે કોઈ લૂંટી જશે કે નહીં? છે સવાલ જ ક્યાં છે? એટલે ભય પણ શું છે? પાછો કસાય. એ નો કસાયમાં આવે છે, કારણ કે કસાયોને શું કરાય? પુષ્ટ કરે. એટલે આ ગોપાળિયાને પણ શું થયું? થોડું ધન ભેગું થયું એટલે એને શું થયું? ચિંતા કે હવે એનું કરવું શું? મારું તો ઘર એવું છે, બારી બારણા હોય જ નહીં, ગમે ત્યારે માણસ અને કોઈને ખબર પડે તો રાખવું ક્યાં? એટલે આ એની ચિંતાનો પ્રશ્ન. હવે એ ગામની અંદર એક સોમા, એ આ ગોપાળનો મિત્ર. મિત્ર કોને કહેવો એ પણ અહીંયા મોટો પ્રશ્ન છે. જોઈએ આ સોની અને મિત્ર અને બાજુમાં જ રહે, વર્ષોની એની ઓળખાણ પીછો. બાકી કોઈ આ ગોવાળિયાને કોઈ ઓળખે નહીં. હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે શું કરીએ કે કોઈ આવો મિત્રો એનું કન્સલ્ટેશન કરવા જઈએ ને. એટલે આ ગોવાળિયો ગોપાળ આ સોનીને પાસે આવે છે કે અમુક વર્ષોથી મહાપરાણે બધો મહેનત કરી મારી પાસે થોડીક ધન એકત્રિત થયું છે. મને ચિંતા છે કે હવે એનું શું કરું, ક્યાં? તું તો જાણે છે કે હું ઝૂંપડીમાં રહું છું અને એ કુટીરમાં તો કોઈ નહીં, કોઈ બારણા અડધી રાત્રે કોણ આવે ક્યાં કરીને શું કરે લઈ જાય ખબર. અને તું મારો મિત્ર છે એટલે હું તારી પાસે હું આવું. સોમાને શું થયું? ધન
તેથી મુનિવર ચલે. આ વાક્ય છે. ધન વસ્તુ એવી છે કે સંસારના રાગીને સંસારના સુખની સામગ્રીઓ ગમે. જેને સંસાર ગમે એને શું ગમે? સંસાર સુખ ગમે. જેને સંસારનું સુખ ગમે એને એ સુખ કેવી રીતે મળે એ સામગ્રીઓ ગમે કે ના? જેને સંસારનું સુખ ગમે એને એ સુખ આપનાર સામગ્રીઓ. બધા જ કામો આપણે સંસારના જેટલા વિષયો હોય એ પહેલા આપણે ભોગવી લઈએ. સામાયિક સ્વાધ્યાય તો પછી થશે, તો છે જ ને. એ ક્યાં જવાનું છે? તો એ લોકો ગોઠવવાના જ નથી. પણ પહેલા આપણે આપણું આ બધું કરી નાખીએ. જ્યાં આ વાત આવે છે પુણ્ય ઊભું કરવું છે કે કર્મની નિજરા કરવી. શાસનકારોએ પુણ્ય ઉપાર્જિત થાય એવા અનુષ્ઠાનો બતાવ્યા છે ખરા, પણ એ અનુષ્ઠાનો શાના કારણે બતાવ્યા છે? પુણ્ય ઊભું કરવા નથી. જ્યાં સુધી પાપના ગોળાઓ ભરેલા છે ત્યાં સુધી એ પાપને કાપવા માટે પુણ્યની જરૂર. અને એના માટે પહેલા ધોરણથી માંડીને 7 ધોરણ જે છે, પહેલા ગુણસ્થાનથી 6થા ગુણસ્થાનકના જે અનુષ્ઠાનો છે શેના માટે છે? પૂર્વ ભૂમિકા છે, આરંભન છે. જેને ભગવાનનું શાસન અને જેને ભગવાનની પૂજા એ પણ છે ને આલંબન. એ પુણ્ય મેળવી આપે છે, પણ પાપનો ક્ષય તો આપણે જાતે. પેલા સોનીને થયું આ મારી પાસે આવે, ઘણું એને ધન ભેગું કર્યું અને પછી એને વિચાર કે કોઈ પણ ભોગે શું કરવું? આ ધન મારે જ લે, એવો એને વિચાર. જીવો સંસારનો જે કર્મ બાંધે છે એના કારણો કેટલા છે? 5. પહેલું મિથ્યાત્વ છે, બીજું અવિરતિ છે, ત્રીજું કયું છે? કષાય. અને આપણે બધા જીવો કષાયને આધીન છે. એટલે આપણે ગ્રહસ્થ અવસ્થામાં બેઠા છે. ગ્રહસ્થ અવસ્થા એટલે પાપનો સાગર. કાજળની કોટડીની અંદર પ્રવેશ કરીએ તો કાજળ લાગે કે ના? સંસારમાં રહેવું એટલે પાપ લાગે લાગે ને લાગે. દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, વર્ષના 365 એ દિવસના 24 કલાકમાં 1440 મિનિટો અને 84,600 સેકન્ડ. એમાં એક પણ સેકન્ડ એવી નથી કે કાજળ લાગતું. એક પણ. ઊંઘમાં હોય કે ઊંઘમાં ના, એવી એક પણ. આ તો 84,600 તો હજી છે ને મોટો સમય કહેવાય. શાસ્ત્રકારો તો આપે છે એનાથી એના ભાગ કરતા જાઓ અને અંતિમ જે ભાગ થાય એને સમય કહે છે. અને સમયે શું લાગે છે? કર્મ લાગે છે. એનું કારણ શું? જવાબ આપે છે આપણે અવિરતિ છે. જે પાપ આપણે કરવાના નથી, થઈ શકવાના નથી, છતાંય આપણે પચખાણ કર્યા નથી. આજની તારીખે દુનિયામાં જેટલી બધી શાકભાજી હોય એ શાકભાજીને પકાવવાની, ટ્રાન્સપોર્ટ કરવાની, કાપવાની. મેં એક જ શાક ખાવાનો નિર્ણય નથી લીધો એટલે તમામ શાકભાજી ખાધાનું પાપ લાગે છે કે નથી લાગતું? દુનિયામાં સાગર છે, નદીઓ છે, સરોવર છે, તળાવ છે, કુંડ છે, કુવા છે, બધું જ છે ને.
24 કલાક પીવું એવું પચખાણ નથી. એટલે આ બધાય પાણી પીધા અને જે અબકાના જીવોની હિંસા થઈ એનું પાપ લાગે છે કે નથી લાગતું? કેટલો આ ઉત્તમ ધર્મ જે આપણને આ બતાવે છે કે જો તારે પાપમાંથી બચવું હોય તો વીરતી એ જ એક એવું અનુષ્ઠાન છે. એક વખત જો વીરતી આવી ગઈ, તારા પાપના આશ્રવના ધામો બંધ. પેલા સોમાં સોનીને કાતિલ વિચાર કે ગમે તે દ્રષ્ટિએ આ સોનું મારે લઈ લેવું, પણ એને પાછું કેવી રીતે લેવું છે? આ સોની કેવો હતો? બુદ્ધિશાળી હતો, ચતુર હતો, કુશળ કારીગર હતો, બોલવાની એની છટા અદભુત હતી. એટલે એને જ્યારે પેલો ગોવાણીઓ આવ્યો અને વાત કરી કે મારે આ ધનને રક્ષણ કરવું છે તો શું કરવું, એટલે એને એમ કહ્યું કે આ ધનમાંથી તું થોડું સોનું ખરીદ અને એ સોનામાંથી કોઈ જગ્યાએ તું સોનાનું પહેરવાનું કડું બનાય અને એ કડું તું પહેર, એટલે તું જ્યાં જાય ત્યાં તારી સાથે જ કડું હશે, ઊંઘમાં પણ કડું તારી સાથે હશે. એટલે કોઈ જગ્યાએ શું કહ્યું એને? કોઈ બીજી જગ્યાએ તું સોનાનું કડું બના. હવે પેલો શું કે કોઈ જગ્યાએ એટલે હું પાછું ત્યાં ક્યાંક કોઈને શોધવા, મને ક્યાં ગામમાં ઓળખે છે, હું ક્યાં બીજા સ્વામીને શોધવા? એટલે એમ કર ને તું જ બનાવી દે. ના ના એવું નહીં, હું કરું સોનું બનવું એ વાત ન, પણ તું મારો મિત્ર છે. જો મિત્રની વાત જુદી, આ છે ને સોનાની વાત છે. એટલે આજે નહીં તો કાલે કદાચ તને શંકા, એટલે તું કોઈ બીજા પાસે જઈ તું સોનું બનાવી દે. પણ ભાઈ તું જ મારો મિત્ર, મને કોઈ ઓળખતું અને તારા સિવાય મારે કોઈનો સંબંધ નથી, મને તને વિશ્વાસ છે. ના, એ તું જાણ ના પડે. સોનાનું કડું બનાવવા માટે તું જે મારા ઉપર વિશ્વાસ રાખે છે એ યોગ્ય લાગતું નથી. પેલા સોનીને શું કરવું છે? પચાવી પાડવું છે, પણ એને એવી રીતે પચાવી પાડવું છે કે જેથી આ ગોપાલને ક્યારેય શંકા થાય. એટલે પહેલા શું કે ના ના, ધીમે ધીમે એને શું કરે છે? વિશ્વાસ. એને એમ જ લાગે કે હું વિશ્વાસ છું. એટલે પહેલા આ સોની એવી રીતે રજૂઆત કરે છે, એ કયો માણસ છે? વિશ્વાસ પાત્ર. એટલે એ ના પાડે છે. પછી પાછું એમ કહે છે કે ભાઈ ના, હું તું જ સોની છું, તું જ મારો મિત્ર છે, મને તારા પર વિશ્વાસ છે, માટે તારે આ બીજા પાસે સોનું બનાવવાનું જે કહે છે એ યોગ્ય લાગતું નથી. સામે પેલો સોની કહે છે કે જો 3 બાબતો એવી છે, નીતિશાસ્ત્ર પણ કહે છે કે 3 બાબતોની અંદર નીતિશાસ્ત્ર બહુ સ્પષ્ટ વાત કરે છે કે કોઈ સગા સંબંધી મિત્ર જેવો હોય એની સાથે પૈસાની લેવડ દેવડ કરવી. આ પેલું સમજાવે છે. કોણને સમજાવે છે? સોની ગોપાળિયા. બીજી વાત, મિત્ર સંબંધી સાથે કોઈ દિવસ વિવાદમાં ઉતરવું, આ બીજો નિયમ છે. અને ત્રીજો નિયમ પણ છે કે કોઈની સ્ત્રીને એકાંતની અંદર મળવું, પર સ્ત્રીને કોઈ દિવસ એકાંતમાં મળવું. એટલે આ 3 નીતિશાસ્ત્રોના નિયમો તને આપણે પણ અહીંયા લાગુ પડે.
હવે તમે વિચારો કે સોનીએ જે વાત કરી એ કઈ ખોટી હતી કે તું બીજા પાસે સોનું બનાવીને ખડું? વાત તો સાચી જ છે. એટલે જેમ જેમ આ વાત કરે છે એમ પેલો ગોપાળી એને સોની પર શું થાય? વધારે સારું. કેટલી સરસ વાત કરે. જુઓ, લોકો આવા જ્યારે લાભ ઉઠાવવો હોય પોતાના સ્વાર્થની વાત, પછી રજૂઆત પહેલેથી પ્લાનિંગ કરી દે અને રજૂઆત એવી રીતે કરે કે આખો સમુદાય શું કે આ જ વાત સાચી, હા ભાઈ આવું કહે છે, એ ખોટું આવતું છે. એમ પેલાને પણ એમ થયું કે આ સોની વાત કરે છે એ તો સાચું. એની સામે સોની શું કહી? હું હવે તો મને તારા પર વિશ્વાસ છે, તું આટલી સુંદર વાત કરે. પેલો વાકપટુ બુદ્ધિ છે ને, ચતુરતા છે અને કારીગર એટલો કુશળ છે કે સોનીને ગોપાળને એવી રીતે વાત કરે છે કે જેમ જેમ આ રજૂઆત કરે છે ના પાડે છે ને એમ ગોપાળને સોની પર વિશ્વાસ વધારે ને વધારે શું થાય છે? દ્રઢ. કે આવી સુંદર તું વાત કરે છે ને એ વાત પણ સાચી તો છે. તેમ છતાં હવે ગોપાળ કહે છે કે ના, તું જે કે એ વાત સાચી, તું તો વિશ્વાસ કરે એ વાત સાચી, પણ તને ગામના લોકોને ખબર છે સમાજ કેવો છે? જ્યાં આગળ કોઈનું સારું થતું દેખાય, તારા અને મારામાં જે મૈત્રી છે એ મૈત્રી બીજાને ખબર પડશે ને તો લોકો કેવા થશે ખબર છે? ઈર્ષાળુ. લોકોને જોડવામાં નહીં, શેમાં ઇન્ટરેસ્ટ છે? તોડવા. એટલે લોકો તને આ જોશે અને શક કરશે અને મારા પર તું શું કરશે? અવિશ્વાસ કરશે. માટે આ તારો આગ્રહ છે ને કે મારે સોનાનું કડું બનાવું, એ તું આગ્રહ રવા દે. ગોપાળ વિચાર કરે છે એની વાત તો કઈ ખોટી છે કે સાચી છે? સાચી. પણ છતાંય કે હવે તો મારે એમ મેં નક્કી જ કર્યું છે કે આ સોનું કડું તો તારે જ બનાવવું. હું મારે બીજા પાસે હું જવાનું નથી. અને બીજું તને કહી દઉં, બીજા ગમે તેમ બોલે ને કે આ ખોટું છે, હું એ સાંભળવાનો છું નહીં. શું કર્યું એને પોતાને તો વિશ્વાસમાં લેવાની વાત કરે છે, પણ ભવિષ્યમાં કોઈ લોકો પણ બોલે કે આ ખોટું છે તો પણ પેલો ગોપાળ કોની વાત માને? અરે મારા મિત્રે કહ્યું છે એ આટલો વિશ્વાસુ છે, તમે લોકો ગમે ત્યાં એની ઈર્ષા કરો છો અને તમારી પાસે ન કરાય એટલે તમને શું છે પેટમાં? એમ કરતા કરતા પેલો ગોપાળ એવું નક્કી કરવા માંગે કે સોનાનું કડું તો કોને બનાવવાનું? સોની એ જ બનાવવાનું. હજી એમ લાગે છે આમ ધીમે ધીમે પેલો કોણ? ગોપાળ લપેટમાં આવે. જો આ બધી કારીગરી કેવી હોય છે. માણસ બોલે પણ આવી રીતે. પાછું કોઈ લગભગ મોટાભાગના જે સરળ માણસો છે ને એ તો સ્વીકારી લે આ સરળ હતો. એને અવિશ્વાસ જેવું પાપ છે દુનિયામાં એની ખબર જ નથી. એટલે મોટાભાગના જે જીવો સરળ હોય તો આ જે કહે ને એને સ્વીકારી લે, સામે કોઈ પ્રતિકાર જ ના કરે. પણ એકાદ જણ કોઈ પ્રતિકાર કરવા વાળો હોય અને ગમે તેમ બોલે એને પણ કેવી રીતે હંફાવો એનું પણ પ્લાનિંગ છે ને પહેલે દિવસે કરી નાખે. એટલે એ પ્રમાણે પેલા સોનીએ કહ્યું, જો લોકો કેવા છે ખબર છે? આજે તને મારા પર વિશ્વાસ છે, પણ ખાલી એ વિશ્વાસ ઉઠી જાય એવું બોલે, નિંદા કરે મારે કે તને આ છેત્યો છે, સાચું ખોટું તું સમજતો નથી, આ ખોટું કરવું છે, સાચું નથી, હું તને બોલશે એ વખતે તને મારા પર શું થશે? અભાવ થશે કે મને છેત્યો. ના પણ લોકો ગમે તે બોલે, મને તને તારા પર વિશ્વાસ છે ને, એક કામ કર, આપણે એની પરીક્ષા કરીએ અને પછી તું જો અને કે તું એમ કે મારે સોનાનું કડું બનાવ તો બનાવ. એટલે લોકોની હવે પરીક્ષા કરે. જો તું કાલે મારી પાસે આવજે અને હું તને એક કડું આપીશ. એ કડું તું બજારમાં જઈ બીજા 3-4 જે સોની છે એને પૂછી આવ અને પછી જે કંઈ હકીકત બને એ તું મને કહેજે.
એટલે તને ખબર પડે કે લોકો કેવા છે. એટલે પેલો ગોપાળ ઘેર ગયો. આને શું કર્યું ખબર છે? 2 કડા. કુશળ હતો, કારીગર હતો, બુદ્ધિ ચાતુર્ય હતું, વાટપટુતા હતી, અને એની કારીગરીની કુશળતાથી એને એક પ્યોર સોનાનું કડું બનાવ્યું અને બીજું પિત્તળનું. પણ કારીગર એવો તો બંને કડા જોનારને કેવા લાગે? એક જ સર. એનો ચળકાટ, એનો આકાર, એનું રૂપ સ્વરૂપ એવું બનાવ્યું કે સામાન્ય માણસને તો બંને કેવા લાગે? એ ખોટું અને સાચુંમાં ફરક ન કરી શકે. એટલે બીજા દિવસે પેલો ગોપાળ આવ્યો અને કહ્યું એને સાચું જ કડું આપ્યું અને કહ્યું, જો આ બીજા બધા સોનીને તું જા અને એની ટેસ્ટ કરાવજો, પણ એમ ના કહેતો કે મેં બનાવ્યું છે. એટલે ગોપાળે એક કડું લીધું અને બજારમાં ગયો કે ભાઈ આ સોનું, આ કડું છે, એની કિંમત કેવી છે ને કેવું છે. હવે હતું કેવું? સાચું. એટલે જ્યાં જ્યાં ગયો પણ એને પેલા સોનીનું નામ દીધું, બરાબર. એટલે 2-4 જગ્યાએ ગયો, પેલા જે બીજા બધા સોની હતા એમને જોયું કે આ તો સાચું જ છે, મૂલ્ય પણ સાચું છે, એટલે અમુક મૂલ્ય કહ્યું. પછી એ પાછો આવ્યો અને કહ્યું કે બધા સોનીએ આ કડાને શું કેવું કહ્યું? સાચું જ કહ્યું. જોયું? તે મારું નામ ના દીધું એટલે બધા સોનીએ શું કહ્યું? આ કડું સાચું જ છે. હવે તું 2-3 દિવસ પછી આવ. અને પછી 3 દિવસ પછી પેલો આવ્યો અને કહ્યું, જો હવે આ જ કડું જે તું લઈને ગયો એ હું તને આપું છું, અને તું બજારમાં જજો અને કહેજે બધાને કે આ 100માં સોનીએ બતાવ્યું તો એનું મૂલ્ય શું છે. હવે આ વખતે એને કયું કડું આપ્યું? પિત્તળનું જ આપ્યું. બંને એટલા સરખા હતા, રૂપમાં, ચળકાટમાં, સ્વરૂપમાં. કોઈ સામાન્ય માણસ તો એનો ભેદભાવ ન પાડે. પણ આ ફેરી જ્યાં જાય ત્યાં કહેજે, શું કહેજે? આ 100માં સોની બતાવ્યું. એમ કરીને એ પ્રમાણે બજારમાં પેલું સોનું કડું લઈને જાય છે. અરે આ તો કંઈ ખરું છે, આ તો હા પિત્તળ છે, પિત્તળ, આનું તો કંઈ સોનું હતું હશે. કોણે બનાવ્યું? 100માં સોની. ખોટું જ છે. એમ જ્યાં જ્યાં એ ગયો ત્યાં બધાએ શું કહ્યું એનું? પણ એનું નામ કે આ 100માં સોનીએ બનાવ્યું છે. એટલે બધાએ એ કડાને કેવું કહ્યું? ખોટું છે. પેલો આવ્યો અને એને હકીકત કહી. શું કહ્યું? એને તો એ જ ખબર છે જે પહેલા દિવસે કડું લઈ ગયેલો એ જ કડું છે. કોને એવું લાગ્યું? ગોવાળ. પણ એને એવું જ ઠસાયું કે જો મારું નામ લીધું ને એટલે બધા એ જ કડું ખોટું કહ્યું કે નહીં. લોકો આવા જ, આપણું નામ આવે ને તો કે એ તો આવો જ છે, એટલે બધાએ ખોટું કહ્યું. હવે તને ખ્યાલ આવી ગયો ને કે લોકો કેવા છે. એટલે પેલા ગોપાળે હવે મને ખબર પડી કે લોકો આમ બોલે કે તેમ બોલે. હવે ગમે તે માણસ ગમે તે કહે ને તો પણ તું જ મારું સોનું કડું બનાવ, હું બિલકુલ તારા પર અવિશ્વાસ કરીશ નહીં. અને લોકો કહેશે ને કે આ ખોટું છે તો પણ હું લોકોનું પણ માનીશ નહીં. અને જો લોકો વચ્ચે આડા આવશે ને તો કહીશ તમારે શું ચિંતા છે, શુક્રા તમારે આ બધી ભાંજગળ કરવાની જરૂર. સોનું મારું છે, કડું મારું છે, મિત્ર મારો છે, એ કોઈ દિવસ ક્યાંય ખોટું કરે નહીં. તમે આ બધી પંચાયતમાં શું કરવા પડો? લોકો કેવા હોય છે, જે આને શું કહેવાય, લોકો કેવા થઈ ગયા? સરળ માણસો. પેલું જે સોની કે એ જ સાચું, બીજો માણસ કે એ ખોટું. કેટલા અને શાસ્ત્રની અંદર એક શબ્દ વાપરે, વ્યુત્ગ્રાહિતા. લોકોના મગજ એવા ભમાવે, પહેલેથી એવું પ્લાનિંગ કરે, એવી રીતે રજૂઆત કરે કે હું જે કહું એ જ સાચું છે. બીજા બધા જે કંઈ કે કદાચ કોઈ ત્રાહિત વ્યક્તિ કે ને તો પણ એ શું માને? એમને કંઈ ખબર નહીં, એ અવિશ્વાસ કરે, એ વિશ્વાસઘાત કરે. એમને સાચા નાની જરૂર ખબર નહીં. એ પ્રમાણે પેલો ગોવાળિયાના મગજની અંદર આવીને એને કહ્યું કે હવે તો તું જ મને કડું બનાવી, અને વિશ્વાસ કે અવિશ્વાસમાં તું બિલકુલ ચિંતા કરતો નહીં. લોકો ગમે તે કહે ને તો પણ એ હું સાચું જ.
આમ કરી ત્યાર પછીના દિવસ આ સોની એને કયું કડું આપ્યું? પિત્તળ. અને એ પિત્તળનું સોનું, પિત્તળનું કડું એ સાચું છે એમ માનીને આખા ગામની અંદર ફરે છે. હવે કોક તો કહે ને કોઈ દિવસ ઘરેણું પહેર્યું ના હોય અને આજે પહેરીને આવે તો લોકો શું કહે? ઓહો, હમણાં તમે જઈએ બહુ સરસ લઈ આ, ક્યાંથી ખરીદ્યું, ક્યાં, કયા ભાવમાં, એમ વાંચે આવો ઘાટ. એટલે લોકો એને પૂછે છે આ ખરું કોણે બનાવ્યું? અરે આ તો ખોટું છે. પહેલા જ ધડાકે જોનારે શું કહ્યું? આ તો પિત્તળનું છે. હવે રવા દો, પિત્તળનું છે, મને ખબર છે સોનું સાચું છે, તમારે બોલવાની જરૂર નથી. અને આ બાબતમાં ખોટું છે કે સાચું છે એ ભાંગરો કરવાની તમારે જરૂર નથી. મારો વિશ્વાસ છે, મારો મિત્ર છે. પછી બીજા એ કહ્યું, ત્રીજા એ કહ્યું કે આ ખોટું, ચોથા એ કહ્યું આ ખોટું છે. પણ એ શું માને છે? સાચું છે. અને એ રીતે આ સોની કહેવાય શું? પરમ મિત્ર. પાછું લોકોના મગજમાં અને ખાસ કરીને આ ગોપાળના મગજમાં ક્યારે શંકા ન જાય કે મને સાચું સોનું લઈ અને આ સોનીએ ખોટું સોનું આપીને મને શું કર્યો છે? આ ગોપાળ અને આ સોનુનો આ એક કડાનો પ્રસંગ હકીકતમાં પેલા સોનીની વક્રતા કેવી હતી એ વક્રતાની ઉપયોગ કર્યો, બુદ્ધિનો ઉપયોગ કર્યો, કારીગરીનો ઉપયોગ કરીને એને આ સર જેને કહેવાય અગ્ન એવા ગોપાળને કેવી રીતે લૂંટી. આવી જે વક્રતા, અને વક્રતા કરનારા પાસે કહેતા નથી કે અમે વક્ર છીએ. એ કહેવાય સમાજમાં તો કેવા કહેવાય? અમે કેવા છે? શાહુકાર છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, સરળ છે. અમે જે લોકોનું કામ કરીએ છીએ કેવું કામ કરીએ છીએ? હિતનું કામ કરીએ છીએ. આખા ગામની અંદર ક્યારે કોઈ હિતેચ્છુએ કહ્યું કે ભાઈ આ તારું જે કડું છે એ ખોટું છે, તને પેલા એ લૂંટ્યો છે, તેમ છતાં પણ આ ગોપાળ સ્વીકારવા માટે તૈયાર છે. આને શું કહેવાય? માત્ર વક્રતા નથી. 18મું જે પાપ કહ્યું છે ને, હોવું વક્ર પણ દેખાવું કેવું? સરળ. આ ભયંકરમાં ભયંકર દોષ. આપણા જીવનની અંદર કોઈ પણ ક્ષેત્ર, ઘરની અંદર કે ઘરની બહાર, કોઈ પણ જગ્યાએ જો આવો વક્રતાનો જો અંશ હશે તો સમજી લેવું કે આપણા કમ્પાર્ટમેન્ટ હજી ટ્રેક ઉપર ચડ્યા. અને જો કમ્પાર્ટમેન્ટ ટ્રેક ઉપર નહીં હોય તો એન્જિન ગમે તેટલું પાવરફુલ હશે ને, ગમે તેટલી સ્પીડથી દોડતું હશે ને, તો પણ એ એન્જિન આપણા કમ્પાર્ટમેન્ટ સાથે કનેક્શન થશે નહીં. અને જો એન્જિન કનેક્ટેડ ન હોય કમ્પાર્ટમેન્ટમાં તો એ કમ્પાર્ટમેન્ટ ક્યારેય ડેસ્ટિનેશન પહોંચશે નહીં. આચાર્ય ભુવન મુનિસુંદરશ્રી મહારાજે આ જયાનંદ કેવળી ચરિત્રની અંદર વક્રતા કોને કહેવાય અને એના પરિણામો શું આવે છે કે જે વ્યક્તિ વક્ર છે એ વ્યક્તિ હજી ચરમ પૂતગળ પરાવર્ત કાળની અંદર પ્રવેશ કર્યો. હવે આ બહુ ભારે શબ્દ. મોક્ષ માર્ગની અંદર, સંસારની અંદર ચારેય ગતિમાં ભમતા છેવટે ક્યાં આવવાનું છે? આપણે ચરમ પૂતગળ પરાવર્ત કાળની અંદર પ્રવેશ કરવાનો છે. અને એ જ જીવ ચરમ પૂતગળ પરાવર્ત કાળની અંદર પ્રવેશ કહેવાય જેને સરળતા, સદાચાર, દયા અને ચોથું કયું? ઔચિત્યનું સેવન. આ ચાર જો લક્ષણો હોય
તો પોતે એવું સ્વીકારવું કે મારો પ્રવેશ અંતિમ અથવા તો ચરણ પૂતગલ પરાવર્ત કાળની અંદર થયો છે. બીજા શબ્દોમાં કેવું હોય તો હું ધર્મ સન્મુખ બન્યો છું. માર્ગાનુસારીના 3 સ્ટેજ આપણે કયા, એમાં માર્ગ સન્મુખ, પછી માર્ગ પતિત અને પછી માર્ગાનુસાર. જ્યાં સુધી આ સ્ટેપ ન ભરાય ત્યાં સુધી સમ્યક દર્શન તો ઘણું દૂર છે. ભગવાનની પૂજા, તીર્થયાત્રા, સંઘયાત્રા બધું જ કરીએ, પરંતુ જો આ 4 લક્ષણો ન આવે તો પેલા બધા અનુષ્ઠાનો પુણ્ય આપશે પણ કર્મની નિર્જરા કરાવનારા બનતા નથી. અને કર્મની નિર્જરા ન થાય ત્યાં સુધી આત્માની અંદર રહેલા ગુણો પ્રગટતા નથી. અને આત્માના ગુણો જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી આગળના પગથિયા ચઢી શકતા નથી. આ રીતે ભગવાનનો જે મોક્ષ માર્ગ છે એમાં માર્ગાનુસારીની અંદર આવો જે ગુણ રહેલો છે સરળતાનો, એ સરળતાનો ગુણ આપણે પ્રાપ્ત કરીએ અને એ રીતે ક્રમિક વિકાસ કરતા બીજા પણ બધા ગુણો પ્રાપ્ત કરી આપણી મોક્ષ યાત્રા ડેસ્ટિનેશન સુધી પહોંચે એવી પ્રાર્થના સાથે અહીં આગળ આપણે વિરામ લઈએ છીએ. આ સ્વાધ્યાય આપ સૌએ એકાગ્રતાપૂર્વકથી સાંભળ્યો તે માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાય ગયું હોય તો તમારી સાક્ષી ઈચ્છા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. થઈ ગયો સમય. ઈચ્છામિકમાસનો વંદી ઉજાવણી જાય નિશ્ચયાય મથેણ વંદામી. ઈચ્છાકાર સંદેશો ભગવાન હિયાવ્ય પડિકમામી ઈચ્છમ ઈચ્છામી પડિકમી હિયાવ્ય વિરાણાય ગમણા ગમણે પાય કમણે બિય કમણે હરિય કમણે ઓસાવતી પણદક મટ્ટી મકડા સંતાન સંકમણે જેમી જીવા વિરાયા એकिंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचिंदिया अभियावत्या लेसिया संगया संगट्या पर्याव्या किलम्या उदव्या ठाणा ठाणम संकमिया जीव्या वरव्या तस्मिच्छा विक्रा तस्सौते करणम पाचित करणम विषयकरणम विसलीकरणम पावाणम कम्माणम निकाय ठाय ठामी कौसगा अन्नाथ उसस्यणम निस्स्यणम खास्यम जीणम जंबाणम उड्वण वाणी सगेरम पमनि विमुचाय सुमिंगम संचालयं सुमेम खेल संचालयं सुमेम दिट्ठि संचालयं एवमा एहि मागारे गबगविराय जमे कौसगा चावर्यंताणं भगवंताणं नमो कारणं न परमिताव कायम ठाणं मोणं जाणं एक लोगस अथवा 4 डोकार पान दुसरा चंदेसु निगार. लोगस सौजोगरे तमतिधरे जणे अरियंते किति संच विसंपि केवली उसबमजियम च वंदे संबमविणं दणं च सुविंच पौमा पाम सुपासम जिणं च चंदप वंदे सुविंच पुफदंतं सीलसिचं च वासुपुचं च विमलमणंतं जिणं धम्मं संतिं च वंदामि कुंतुवरं च मल्लि वंदे मुनिसव्यं नमिजणं च वंदामि रिठनेमि पासं तव वदमाणं च एवं मय अभित्वा विहुयर मलापयं जमणा च विसंपि जिणवरा तिथयामि पश्यन्तु किति वंदे मया च लोगसुतमा सिद्धा आरोग्य बोइलाभम समायवर्मुत्तमं दिन्तु चंदेषु निमलरायाचसु अयं पयासरा सागर गंभीरा सिद्धा सिद्धि मबुद्धसन्तु. इच्छामि कमासनो वंदी उजामि जय सियाय पठेण वंदामि. इच्छा कारण संदेश भगवान इच्छा कारण संदेश भगवान मोहपति पड़ेलो इच्छा. इच्छा कारण संदेश भगवान सामायिक पार्यु यथाशक्ति. इच्छा में कमासनो वंदी उजावणी जाय निश्चय मथेण वंदामि. इच्छा कारण संदेश भगवान सामायिक पार्यु तहत नमो यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राणं नमो लय सर्वसावणं
એસો પંચનમુકારો સર્વ પાવપણાસણ મંગળાંચ સર્વેસિંહ પરમં હવૈ મંગલ સામાય વૈ જુત્તો જામણે હોય નિયમ સંજુત્તો છિન્નય સુમમ કમમ સામાય જત્તિ આવારા સામાયમ યુખય સમણો એવ સૌ હોય જમ્મા એણ કરણમ બહુસુ સામાયમ કુજ્જા સામાયક વિધિ લીધો વિધિ પારી વિધિ કરતા જે કોઈ અવિધિ હોય તે સવી હું મન વચન કાયા કરી ઈચ્છામી દુકડા 10 વનના 10 વચનના 12 કાયામાં એ 32 દોષમાં આવે જે કોઈ દોષ લાગ્યો હોય તે સવી હું મન વચન કાયા કરી ઈચ્છામી દુકડા નમો નિર્તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાણમ નમો લોય સર્વ સાવન મેસો પંચન મુકારો સર્વ પાવ પડાસનો મંગળાંચ સર્વે સિંહ ફળમં હવૈ મંગલમ ગુરુજીનું શાસન દેવ